જો કેટલી સરસ રીતે એ નિંદર કરે છે. એ સૂઈ ગઈ તે પછી મેં એની માથે ચૂની ઉઢાડી દીધી ને તો મસ્ત સૂતી રહી. બ્લેન્કેટની માથે સૂઈ ગઈ છે, પેલા બેડ ઉપર બ્લેન્કેટને એની માથે સરસ સૂતી છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સવારના કેટલા વાગ્યા તું જોઈ લે? કેટલા વાગ્યા? 9:30 થવા આવ્યા છે. 9:30 થવા આવ્યા છે અને અમે લોકો નાસ્તો કરવા પણ બેસી ગયા છીએ. આજે નાસ્તામાં છે થેપલા છે, કેમ કે આજે સન્ડે છે એટલે આજે સ્કૂલે જવાનું હોય નહીં. પછી બટર છે, થેપલા, બટર, ગાંઠિયા, રાજકોટના ગાંઠિયા, સેવ મમરા, સંભારો, ચટણી, સાથે સાથે ચા, થેપલા, સાથે સાથે આ અમારા સાથે મારો ભાઈ પણ આજે આવ્યો છે. સારું, ચાલો મળીએ થોડી વારમાં. 11 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ બહાર, વાંકાનેર સાઈડ જઈએ છીએ. રવિવાર છે તો મળીએ. સારું, ચાલો થોડી વારમાં. ક્યાં આવ્યા છો? સિંધાવદર આવ્યા છીએ. 1 વાગવા આવ્યો છે ને જો મસ્ત કમળ ઉગ્યા છે. વાંકાનેર પાસે સિંધાવદર ગામ છે ને ત્યાં અમે આવ્યા છીએ. પર્પલ કલરના કેટલા સરસ છે. આને કાંઈ બી આવતા હશે તો ઘરે ઉગાડીએ આપણે. એક ટબમાં પાણી ભરેલું રાખી એક કડી લઈ જાય તો શું થાય. જો કેટલું સરસ વાતાવરણ છે. શું નો નહીં પ્રીશા નો લેવાય બેટા. પણ એ દોડે જ છે યાર, બધે દોડે છે. તો પાણો હોય તો માથામાં વાગે જ નહીં, તો ખોટું દોડાય જ નહીં. અને નીચે જોઈને દોડાય, એમને કોઈ દિવસ દોડાતા હશે? હા તો દોડ. એવી લીંબુડી આપણે તો હજી નાની છે એટલે એવડી છે, બાકી લીંબુડી તો મોટી હોય. તો તું રોકાઈ જાજે સરકટ આવે તો. બધા જમીને બેઠા છો. કયા સેલમાં? સેલના પેટ્રોલ પંપમાં. સેલના પેટ્રોલ પંપના 2000 કોકે મારું ક્રેડિટ કાર્ડમાં બિલ કાપ્યું, એનું શું કરશું? પિકનિક ક્યારે? બસમાં આવ્યા હતા આપણે બધા. તમે દીવ મમ્મી જો સવાર જેવું થઈ ગયું છે અને આપણે આજે છે ને ઢોસા બનાવીએ છીએ. સન્ડે છે આજે, આખો દિવસ છે ને મારે બ્લોગ બહુ ઓછો ઉતરો છે કેમ કે બહાર હતા, થોડુંક કામ બી હતું, એટલે છે ને કટકે છે એવું હશે ને તો 2 બ્લોગ મિક્સ કરી અને હું અપલોડ કરી દઈશ. તો જો આજે બાળકોને સન્ડે છે એટલે ઢોસાનો પ્રોગ્રામ છે. પહેલો ઢોસો ઉતરે છે એટલે એ સાદો છે. પછી જાયરી લસણવાળી ચટણી, લસણિયા ઢોસા બનાવીશ. તો ચાલો આવો બધા ઢોસા ખાવા. જો લસણવાળો ઢોસો કેવો મસ્ત બન્યો છે. બટરમાં લસણીયો ઢોસો. ચલો આવો બધા ઢોસા ખાવા. મસ્ત ઢોસા બની ગયા. આ છે લસણવાળો, આ છે સાદો, આ છે સોસ. મજા આવી ગઈ. તો ચાલો બધા જમવા. આ બ્લોગને આજે હું વિરામ આપીશ. આપણે મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, ગુડ નાઇટ, ચાલો બાય બાય.